આજે છે રવિવાર અને અમારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે 10 વાગે અને હવે અમે કરશું બધા નાસ્તો. તો અહીંયા છે મમ્મી, જય ને બધા, તો મળી લઈએ એને. હે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે રાતે મૂવી જોઈ લીધી ને ફાઇટર, મજા આવી ગઈ. હવે એકવાર ઓલું યોદ્ધા જોઈ લે, યોદ્ધા. કાલે અમે ફિલ્મમાં મોડું થઈ ગયું હતું કા, 1 વાગી ગયો હતો કા, 12:30 1 વાગે. મને તો પછી ઓલા રાજકોટ વાળા સમાચાર સાંભળે નીંદર જ નથી આવતી. રાજકોટમાં છોકરાઓનું ઓલું થયું ને હમણાં 24 જણાનું. હા 24 જણાનું બતાવતા હતા કાલે રાતે. તો એમાં એ ન્યૂઝ સાંભળ્યા ને મને તો નીંદર જ નથી આવતી કાલે. તમે સાંભળ્યા મમ્મી ન્યૂઝ? ભગવાન બિચારા બધા છોકરાનું હું શ્રદ્ધાંજલિ આપીએ, આપણા આત્માને શાંતિ આપે. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા નાસ્તો કરો ને? હા તો જો અહીંયા અમારા નાસ્તામાં છે વઘારેલો રોટલો, અહીંયા છે ભાખરી, છે ચા, આમાં છે અથાણું, હજુ ભરવાનું બાકી છે, અને આમાં છે ઓલું ગુંદાનું અથાણું, અને મમરા ને બીજો નાસ્તો છે. સારું ચાલો નાસ્તો કરી લઈએ. અહીંયા હા આમાં માખણ પણ છે, માખણ ને ખાંડ ને મજા આવી જાય ને. સારું ચાલો તો જઈએ ટીવી ચાલુ કરી દીધું એટલે હવે ટીવી જોતાં જોતાં અમે નાસ્તો કરી લઈએ, પછી મળીએ. નાસ્તો અમારો થઈ ગયો છે અને હવે કરશું આપણે રેગ્યુલર કામ. જો કે કામ તો બધું થઈ ગયું છે, મેં કરી નાખ્યું હતું, ખાલી અત્યારે જમ્યું ને એના મતલબ નાસ્તો કર્યો ને એના વાસણ જ બાકી છે. તો એ વાસણ કરી લઉં ને હવે માંડી દો રસોઈ, કારણ કે 10:30 તો થઈ ગયા. નાસ્તો ને જમવાનું બસ એ જ છે, બાકી કંઈ નથી લાઈફમાં. તો હવે અત્યારે દાળ ભાત ને બધું કરવાનું છે, તો અત્યારે એ પણ સાથે સાથે મૂકી દઉં ને આટલા જે વાસણ બાકી છે બધા એ વાસણ કરી લઉં ને પછી ફ્રી થઈને અમે બનાવશું શોર્ટ્સ. કે રજા હોય તો બંને ભાઈ ઘરે હોય ને તો મજા આવે, તો એ બનાવશું શોર્ટ્સ છે. તમે અત્યારે તો જોઈ લીધો હશે, વ્લોગ આવશે ત્યાં સુધીમાં. તો પણ કેવો લાગે એ કહેજો, ને શોર્ટ્સ પણ ગમે ને તો એમાં લાઈક કરજો, કમેન્ટ કરજો અને બીજા સાથે શેર પણ કરજો. આવા અવનવા વ્લોગ ને શોર્ટ્સને આવતા રહેશે હજી, તો એના માટે ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને જેને પણ સબસ્ક્રાઈબ કર્યું હોય તે લાઈક ને શેર કરતા રહેજો અને કમેન્ટ પણ કરતા રહેજો, જેથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા મસ્ત મસ્ત શોર્ટ્સ ને વિડીયો બનાવતા રહીએ. તો હવે થાય છે બહુ ગરમી, તો હું પી લઉં ઠંડુ પાણી પહેલાં, તો પછી કરવા માંડી કામ. તો સારું ચાલો જોડાઈ જાઓ બધે મારી જોડે.
કેમ ભક્તિ ઉધરસ ખાસ દાળનો વઘાર દાળના વઘારમાં ઉધરસ આવે એવું હોય તીખા મરચાં નાખે ને ઓલા એમ કેમ વઘારમાં લાલ એમ મરચાં તીખા મરચાં નાખાય એટલે ઉધરસ આવે એવું હોય હા નો આવે. ના મને ક્યાંય એવી જો વઘારમાં ઉધરસ આવે ને તો જ દાળ મસ્ત થાય. એવું હોય દાળના વઘારમાં ઉધરસ આવે જ જોઈએ. અચ્છા એવું હોય હા હા દાળ વઘારાઈ ગઈ છે, ભાતે થઈ ગયા છે, અને હજી શાક છે ને બધું બટેકાનું બાકી છે. હમ. જય બનાવશે ને રોટલી ઘણી કરશે મારે. રોટલી તો હું નહીં કરું ભાઈ એમ ના હાલે એટલે એમ ના હાલે. એમ તમને દયા ના આવે? ગઈ તો જેઠાલાલ ને જેઠાલાલ માં આવતી ને મને ક્યાંથી આવે ના, આને દયા ના આવે, તમારા ઘરના મને રોટલી આવડે નહીં ને એટલે આવડે રજા આવે ને કોઈ રાતે હું રોટલી બનાવું. તમે રોટલી ગમે એવી ખવડાવશો, પ્રેમથી ખાઈ લે. તૂટતી નહીં મારી રોટલી એમ નહીં માનને જોતી રહે. ગોળસ રોટલી नजाकत ये ये शरारत ये नजाकत नजाकत ये बहुत खूबसूरत हो बहुत खूबसूरत हो आप सर से पा तक दिल झूम 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 दिल झूम झूम जाए झूम झूम दिल झूम झूम दिल झूम झूम जाए છે ફોન અને પાછળ તમને અવાજ આવતો હશે કારણ કે પાછળ હજી કામ ચાલુ છે તો એના સવારથી અવાજ પણ જોરશોરથી ચાલુ છે અને અત્યારે મારી રસોઈ થઈ ગઈ છે તો તમે જોઈ લો એટલે શાક દૂધી બટેકાનું મારી ગાય અને કૂતરાની રોટલી કારણ કે અમે ડેઈલીનો નિયમ છે ગાય અને કૂતરાની 5 રોટલી પહેલાં કરી લઈએ પછી જ અમારા ઘરની રોટલી થાય છે તો બીજી અમારી રોટલી પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા છે આપણી ઠંડી ઠંડી છાશ
ઉનાળો હોય ને એટલે મત થાય કે છાશ જ પીધા રાખે, છાશ ને ઠંડુ પાણી. તો સારું ચાલો, રસોઈ થઈ ગઈ છે. થોડીક વાર પછી ભગવાનને ધરી દઈશું અને પછી અમે પણ જમી લઈશું, કારણ કે ભૂખ તો એમ લાગી, મોડો નાસ્તો કર્યો તો 10 સવા 10 જેવું થઈ ગયું હતું, એટલે હજુ ભૂખ તો લાગી નથી, પણ જોઈએ હવે શું કરીએ. અને હા, આજે છે અમારા મોટા સસરા, મીન્સ કે અમારા અદા, એનો બર્થડે છે. તો શું કહેવાય, હેપી બર્થડે અદા, જન્મદિવસની ખૂબ 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 શુભકામના. અને બસ હંમેશા તમે નિરોગી રહો, એટલે તમને લાંબુ અને સ્વસ્થ આયુષ્ય મળે એવી અમને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને બાકી તો મસ્ત રહ્યો ને હસતા રહ્યો, એ ભગવાન પાસે આશીર્વાદ માંગીએ છીએ તમારા માટે. તો હેપી બર્થડે અદા. અને બસ હવે જો હું ફ્રી થઈ ગઈ છું, હવે જોઈએ મમ્મીને બધા શું કરે છે. મમ્મીને થોડીક આજે પગને એવું દુખતું હતું, કારણ કે કાલે પાતળિયા હનુમાન ચાલીને ગયા હતા, એટલે આમે એને ગોઠણ તો દુખતો હતો જ. તો આજે પછી હજી પગને દુખે એટલે એ કરતાં આરામ ને મારી રસોઈ થઈ ગઈ. અને ઓલા બે ભાઈ મોબાઈલનો ટાઈમ એન્જોય કરતા હશે અત્યારે. તો સારું ચાલો હવે એને મળીએ શું કરે. આવીને એટલે જય રાજાશાહીમાં આવી ગયા. મહાદેવ જોતા હતા, પણ અચાનક સ્વરૂપ બદલાઈ ગયું. કાજે શું કરતા હતા મહાદેવ? જો બોલો, બાકી આજે અદાનો બર્થડે છે, કે કેવા માંગશો? બોલો. હેપી બર્થડે અદા. માન તમે લાંબુ આયુષ્ય સુધી. તમે આશીર્વાદ આપતો એવું લાગે તને. કા એવી આપણે પ્રાર્થના કરી ભગવાનને કે અદાને લાંબુ આયુષ્ય દે. હા, હંમેશા સ્વસ્થ રહીએ ને હસતા રહીએ. તંદુરસ્ત. હા, અહીંયા જો મમ્મી પણ છે, મમ્મી આરામ કરતા હતા. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. પગ દુખે ને આજે? કાલે હાલી ગયા ને જલાઈ ગઈ ગોઠણ જલાઈ ગયા વાંધો નથી જલાઈ ગયા ગોઠણ પાછા આમે તમે લાંબા ટાઈમ આવેલા ને એટલે બધું ભેગું થયું. શું કે આજે અદાનો બર્થડે છે, તો વિશ કરી દો તમે પણ. હેપી બર્થડે જીતુભાઈ. હા, ભગવાન તમને સ્વાસ્થ્ય સારું રાખે, ખૂબ જીવો. ભગવાન પાસે પ્રાર્થના. હા, ને અમને આશીર્વાદ આપતા રહ્યો. આવતા રહ્યો. અમને એમ થાય કે વડીલ બેઠા હોય તો આપણે પૂછવા થાય ને. હા, સાચી વાત ને. હા, મોટા માણસ હોય તો ફેર પડે ને, આપણા કુટુંબમાં વડીલ ઈ કહેવાય હવે. હા. બોલો, જે મહાદેવ જોઈ લીધું એટલે આનું હા, હવે જોઈશ ને પાછી હમણાં ચાલુ ચાલુ જ કરશું કા. સારું ચાલો, હવે જમવાને તો હજી વાર છે ને થોડીક. એ જોવામાં મોબાઈલ જોવે, તમે જો, હું થોડીક વાર જોઉં કા. સારું ચાલો, થોડીક વાર પંખાની હવા ખાઈએ, પછી ભોજન જમીએ કા. તો મળીએ પછી. હવે ફેમિલી તો વાગી ગયા છે અત્યારે 6:45 અને મને લાગી ગઈ છે એકદમ જોરદાર ભૂખ. તો અહીંયા મેં બનાવી છે અત્યારે ભેળ. અને શું કહે, અમે ઘણા બધા વિડીયો બનાવ્યા અત્યારે, એટલે એકદમ થાકી ગયા. તો જલ્દી હવે ખાઈ લઈને. હા, આજે કિશનભાઈને આપણે મળતા ભૂલી ગયા. તો જો અહીંયા કિશનભાઈ પણ, તો ચાલો તો કા થાકી ગયા ને, શોર્ટ્સ બનાવી ભૂખ લાગી ગઈ કા. તો આજે આપણા અદાનો બર્થડે છે, તો તમે પણ વિશ કરી દો. એટલે એ પણ હેપી બર્થડે અડા. ગોડ બ્લેસ યુ. તમને ભગવાન લાંબી ઉંમર આપે. હા, તમે હેલ્ધી રહ્યો એમ. હા, મજામાં. તો અહીંયા એને પણ નાસ્તો કરી લીધો છે ને 6:45 થયા. અત્યારે ગયા છે સલૂનને, તો એ થોડીક વારમાં આવશે, પછી જોઈએ હવે એ શું કરે. એ નાસ્તાની ઈચ્છા હશે તો કરશે, બાકી તો એને વરિયાળીનું શરબત પીવું જોશે, કારણ કે ઉનાળો છે એટલે ગરમી બહુ જ છે. એટલે એ પણ બધાય માટે બનાવીને ત્યારે રાખી દઉં, તો પછી પી લેશું. કાં વરિયાળીનું શરબત પીવું ને આવ. તો એ બનાવીને રાખી દઉં, એટલે ઠંડુ થઈ જાય ને પછી મજા આવે પીવાની. તો હું પહેલાં ફટાફટ નાસ્તો કરી લઉં, કારણ કે બહુ ભૂખ લાગી. અને આ વિડીયો અત્યારે ઓલરેડી લાંબો થઈ જ ગયો છે, તો અહીંયા વિડીયોનો એન્ડ કરી દઉં છું.
અને મમ્મીનું ને અમારું ભજનમાં અમે ગાયું હતું, બીજું એ પણ રાખી દઉં છું, તો એ પણ બધા જોઈ લેજો. અને અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે હું ટ્રાય કરીશ કે કાયમ જે ડેઈલી વ્લોગ બનાવીએ ને રાત્રે જ તે જ દિવસે આવી જાય એવી હું ટ્રાય કરીશ. તો સપોર્ટ કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને જે લોકો ઓલરેડી સબસ્ક્રાઈબર છે તે લોકો લાઈક અને શેર અને કમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ આપતા રહેજો તમારો. તો બસ આજ માટે આટલું જ. બધાને જય શ્રી કૃષ્ણ અને બાય. ચાલો બધા નાસ્તો કરવા. સપનામાં મેં તો